અમદાવાદમાં પાંજરાપોળ ખાતે આવેલા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 12 થી 15 જાન્યુઆરી પશુઓના જીવન પર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમ 40 પ્રકારના પક્ષીઓ 30 જાતના પ્રાણીનું જીવન કેવા પ્રકારનું હોય તે બતાવવામાં આવતું હોય છે। એમાં આ એક્ઝિબિશન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે પક્ષીઓને કેવા પ્રકારનું પર્યાવરણ ગમતું હોય છે। આ સંસ્થા દ્વારા સતત 5 વર્ષથી આ પ્રકારના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવતું હોય છે। અમદાવાદમાં પાંજરાપોળ ખાતે નિશાચર પક્ષીઓને લોકો ટચ કરી શકે અને તેનો અહેસાસ કરી શકે તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કયા કયા પક્ષીઓ અહીંયા રાખવામાં આવ્યા છે તેના વિશે પૂછીશું। જનકભાઈ, કયા પ્રકારે આ કેમ્પ છે અને શા માટે અલગ કેમ્પ છે આ? સૌથી અગત્યનું છે કે કોઈ પણ વસ્તુનું ખરાબ થતી જો અટકાવી હોય તો એનું એજ્યુકેશન ઇઝ મસ્ટ। અહીંયા એક એજ્યુકેશન બાય ઇન્ટરેક્શનના કન્સેપ્ટ ઉપર આખા કેમ્પનું આયોજન કર્યું છે। તમે ત્યાં જોશો તો અહીંયા બધા એક્ઝોટિક બર્ડ્સ પણ છે, કાયદાકીય રીતે કોને રાખી શકાય કોને ના રાખી શકાય, અલગ અલગ ચાંચવાળા પક્ષીઓ મૂક્યા છે કે કોણ દાણા ખાતું હશે, કોણ પાણી પર ચાલતું હશે, કોણ પાણીમાં તરતું હશે, એ માહિતી આપીએ છીએ। અહીંયા પતંગિયા છે તો પતંગિયાની લાઈફ સાયકલ અહીંયા બતાવી છે। ખરેખર જાણીને તમને આશ્ચર્ય થશે કે જો પતંગિયાનું દુનિયા પરથી અસ્તિત્વ જતું રહે તો થોડા જ વર્ષોમાં મનુષ્યનું પણ અસ્તિત્વ પૂરું થઈ જાય। તો આવી નાની નાની વસ્તુઓ અમે અહીંયા બાળકોને બોલાવીને સમજાવીએ છીએ, દેખાડીએ છીએ, એને ટચ કરવાનો એક મોકો આપીએ છીએ, જેને કારણે એ લોકોની એક સંવેદના એ લોકોમાં ક્રિએટ થાય। જનકભાઈ, કેટલા બર્ડ્સ અહીંયા હશે અને કેટલા દિવસનો આ કેમ્પ છે અને અંદાજિત સવારેથી સાંજ સુધી કેટલા લોકો આની મુલાકાત લેતા હશે? ઓન એન એવરેજ 1500 થી 2000 લોકો એવરી ડે આવે છે। 12, 13, 14, 15 4 દિવસ અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં જ અમે પાંજરાપોળ કેમ્પસ છે આંબાવાડી અમદાવાદમાં, ત્યાં આ કેમ્પનું આયોજન કર્યું છે ને ત્યાં ઓન એન એવરેજ તમે જોશો તો 100થી ઉપર અલગ અલગ બર્ડ છે। અહીંયા સાપ પણ છે, અહીંયા તમને સૌથી મોટું ઇન્ટરેક્શન ઇગ્વાના પણ છે, તમને સસલા, કૂતરા, એના ગલુડિયા, કબૂતર, સ્પોટેડ આઉલેટ, બાર્ન આઉલ, હેજોગ, શેળો જેને કે સાહુડી છે, આવા અલગ અલગ ઘણું બધું અહીંયા જોવા મળશે બધાને। ખાસ જે અહીંયા લોકો માટે જે પશુ પક્ષીઓની વચ્ચે જે પ્રેમ હોય છે તે પ્રેમ વધે અને લોકો જે પશુ પક્ષીઓ સાથે કનેક્ટ થઈ શકે તે માટે આ જે કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો પણ અહીંયા આવીને જે ખૂબ જ જે અલગ અલગ જે પક્ષીઓને જોઈને ખૂબ જ ખુશ થતા હોય છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।